ગાઈસ પેલું બીમાર પડી ને તાવ ને એવું થઈ ગયું ને તે દવાખાને લાવવા પડ્યું. નહીં તો ગાઈસ દવાખાને જો ફીસ તો જોવાનું. બીજો દવાખાને લઈને આવી ગયા હતા. કેવું લાગે પેલું? કેવું લાગે? આની બીક લાગે. ઇન્જેક્શન બીક લાગે. બધી તાવ આવી તાવ દવા લઈ ગયા દવા લઈ ગયા ફટાફટ. હાય ગાઈસ ફાઇનલી જો ગાઈસ કાલે ઘરે પ્રસંગ છે ને એટલે કાલે ઘરે દાદાએ હવન રાખ્યા એટલે જો જમણવારનો પ્રોગ્રામ તો એટલે કાલે તો જુઓ શાકભાજી એટલે જો ઘરે જતા ને મમ્મી દીપક ને બધા એટલે શાકભાજી લેવા જતા. હા શાકભાજી લઈને આવ્યા જો બટાકા ને કોથમીર બધું ખાસું બધું લીધું. મમ્મી કેટલું બધું લીધું નહીં શાકભાજી ટોમેટો બટાકા કોથમીર ચમ બિલા તો આવું કરે માં બિલ્લો મોદો યાર એટલા આવજો ચીચું ઢળી પડ્યો. આઈસ્ક્રીમ હા ઘરે જતા જતા લેતા જઈએ બાકી ગાઈસ જો ના અત્યારે તો મમ્મીને ગાડી બેસી હું રિક્ષામાં આવું રિક્ષામાં જવામાં મજા આવશે. દીપક ભાઈ ને ના રિક્ષામાં આવવાની આમ ઉતાવળ થઈ. દીપક તારામાં આવવું રિક્ષામાં આવવું રિક્ષામાં આવવું હા હું જાઉં કાંઈ ગાડીમાં આવા તમે ગાડીમાં શાંતિ રિક્ષામાં આવવું. મેં કીધું કે હું ગાડીમાં નહીં આવતો હું રિક્ષામાં આવું તો બીજું કે તમારે જો રિક્ષામાં જવાનું હવા દે કોમથી જઈએ બકા એમ નહીં જતા બોલ શીતલ. બજારમાં આવીને તો આમ જો પબ્લિકને જુઓ કે હા હા ચીવીન છે જો કીર્તિ કાકા જુઓ આદુ લઈને આવજો એ ના આયા ચલો. ખતરનાક રસ્તો ને પણ ખાડા ખાઈએ પેલ બાજુ વાળો કમ્પ્લીટ આ બાજુ વાળો નહીં. ફાઇનલ ગાઈસ જો ઘરે પહોંચી જાય ભાવેશ રોહિત કીધા જો ગાઈસ ફાઇનલી ઘરે જો ગાઈસ એક દીપક નો ઉપાડ આવ્યો. અરે આ ઓર મઈ કઈ જા ભાઈ પકડા કે ભોય ના પડે હું લઈને આવ બીજું તું ઉપર આવ ને મળતો છે બીજું ગાઈસ જો થોડું ઘણું અહીંયા એ મારી મસાલા કીધી કરે. ચલો આપણે આ ડબ્બો લઈને જઈએ. હા ચલો 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 વાહ ચલો ગાઈસ મુહૂર્ત કરીએ અગરબત્તી કરીને. નાખી દેવા ચલો ભાઈ મુહૂર્ત કરી દઈએ.
ફાઇનલી વઘાણ લાડવા બનવાની શરૂઆત થઈ રહી છે. શું નાખ્યું તો આપણને ખબર નહીં. બાકી જો પેલું તેલનો ડબ્બો અને સોજી એ બાદ ભાઈસને ઉભા. જો ભાઈ અહીંયા લડાવવાની શરૂઆત થાય ને આટલા બાના બિહારે 12,000 રાખીએ. કમ્પ્લીટ ખાટલો જાઈને ના લીધો. પંખા નીચે મસ્ત જગ્યા. બાકી અહીંયા સ્ટાર્ટિંગ થઈ ગયું. એક સાથે ખાવા બેસી ગયા. પેલા બે ભાઈઓ બોનો ખાઈ ગયા. હો ખાઈ તો રહી. દહીં ખોદા લાડવામાં આયતા પેલું ગોળ બનાવ્યું ને એના આયતા કટિંગ કરીને આયતા મશીનમાં નાખી દેવામાં આવે. પછી એનું એકદમ ઝેરતો બનાવી દે. પછી એના લાડવા બનશે. પહેલાં આઈડી બનાવી દેવાના એટલે ટુકડા ટુકડા. અને અહીંયા ડીજે મૂકીએ થોડુંક એન્ટરટેનમેન્ટ થાય ને બધાને એટલે. તમે જોયું કે બધા બાળકો બહાર બેઠા બધા ભાઈબંધો. અને જો આ રામદેવી મહારાજની વાડી એડજસ્ટ કરી લેજો. આ જો રામદેવી વાડીમાં બધા જે કેરેક્ટર હોય ને એમના ફોટા લગાયા જો ગાઈસ. અહીંયા અમારા ગામના જે લોકો બધા અલગ અલગ કેરેક્ટર કરે ને એ લોકોને અહીંયા ફોટા લગાયા હતા. જે બનતા હોય બધા એરિયા ત્યાં મ્યુઝિક વાળા ગાઈસ. અને દાદાને અહીંયા ઊંઘ્યા. બાકી બીજું કામકાજ અહીંયા ચાલુ જ છે. ફાઇનલી ગાઈસ જુઓ લાઈટ કરો બા. જો ગાઈસ ગામડેથી આપણે પ્રસંગ એટલે બધી તૈયારી કરાવી અને ઘરે જોવા માટે નીકળી ગયા હતા. મહેસાણા આવી ગયા છીએ. જો મમ્મી ઊંઘ આવી ગયું બહુ. આ દીપકભાઈ આપડા અને બીલું ક્યાં ગઈ? બીલું હાય રે માડીકો મોદો પડ્યો માડીકો. ભાઈ મારો દીકો હેડ આડે નહીં કોઈ નહીં ઠનકાવતો. હા ઓકે ચલો ગાઈઝ હવે મળીએ આપણે આપણા બંધ થવા. ચલો ગાઈઝ મળીએ આપણે આપણા નેક્સ્ટ વ્લોગમાં. કાલના વ્લોગમાં જોજો મસ્ત ઇન્ટરેસ્ટિંગ વ્લોગ હોય. કાલે ઘણા બધા લોકો આપણા ઘરે આવશે એટલે કાલે મસ્ત મજા આવશે વ્લોગ કરવાની. અને અમુક વાર ઓકે એટલે મળીએ નેક્સ્ટ વ્લોગ. બાય, ગુડ નાઇટ.